વિશ્વ મહાસાગર દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અદાણી હજીરા પોર્ટ લિમિટેડ દ્વારા સુવાલી બીચ પર એક ઐતિહાસિક દરિયા કિનારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। અદાણી ફાઉન્ડેશન હજીરાના સહયોગથી યોજાયેલા સામૂહિક પ્રયાસમાં પર્યાવરણ સુરક્ષા, ટકાઉ વિકાસ અને દરિયાઈ જીવોના સંરક્ષણનો સંદેશ ગુંજ્યો હતો। આ ઝુંબેશમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક સ્વયંસેવકો મોટી સંખ્યામાં ભાગ લઈ પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। ખાસ વાત એ રહી કે અદાણી હજીરા પોર્ટના સીઈઓ શ્રી પંકજ ઉકે જાતે કિનારાની સફાઈ કરી સૌને પ્રેરિત કર્યા હતા। તેમણે કહ્યું કે કુદરતી દરિયાઈ ઇકોસિસ્ટમની જાળવણી માટે સામૂહિક સામાજિક જવાબદારી અતિ મહત્વપૂર્ણ છે। આપણે બધાએ મળીને સ્વચ્છ દરિયા અને સ્વસ્થ ધરતી માટે સંકલ્પબદ્ધ થવું પડશે। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુરતના પ્રાદેશિક અધિકારી અરુણ પટેલે વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ સમજાવતા કહ્યું, પર્યાવરણ બચાવવા માટે સતત પ્રયાસો જરૂરી છે। ઉદ્યોગોએ જવાબદારીપૂર્વકની પદ્ધતિઓ અપનાવીને આ દિશામાં અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ। સફાઈ અભિયાનમાં નવચેતન સ્કૂલના ઉત્સાહી વિદ્યાર્થીઓ, અદાણી હજીરા પોર્ટના વિવિધ વિભાગના વડાઓ અને કર્મચારીઓએ શ્રમદાન કરી સુવાલી બીચ પરથી પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો દૂર કર્યો। સ્વયંસેવકોએ સ્થાનિક લોકોમાં પ્રદૂષણ ઘટાડવા અને જૈવ વિવિધતાના રક્ષણ અંગે વ્યાપક જાગૃતિ પણ ફેલાવી। આ સફળ કામગીરી દરમિયાન અદાણી હજીરા પોર્ટની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે। પોર્ટ વહીવટીતંત્રએ જાહેરાત કરી છે કે સરકારી તંત્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક સમુદાય સાથે મળીને ભવિષ્યમાં પણ દરિયાઈ પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતા માટે આવા પ્રયાસો સક્રિયપણે ચાલુ રાખવામાં આવશે। વિશ્વ પર્યાવરણ દિવસ અને ઇન્ટરનેશનલ બીચ ક્લિનિંગ ડે એ જે બંને મહત્ત્વના દિવસો છે આ જૂન મહિનાના, એના ઉપલક્ષ્યમાં એક તો અદાણી હજીરા પોર્ટ અને અદાણી ફાઉન્ડેશન એમના દ્વારા જે આ એક કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે બીચ ક્લિનિંગનું, એમાં જીપીસીબી વતી, જીપીસીબી પરિવાર વતી મને આમંત્રણ આપવામાં આવ્યું એ બદલ અદાણી હજીરા પોર્ટનો હું આભાર માનું છું। અને મને એ વાતની ખુશી છે કે જે આપણું મિશન છે, ખાસ કરીને ઓનરેબલ પીએમ સર હમણાં જ્યારે સુરત પધાર્યા એ વખતે સાહેબે પણ હજીરાનો જે વિકાસ થઈ રહ્યો છે અને સુરતની જે સ્પિરિટ છે, સુરત શહેર નહીં પણ એક સ્પિરિટ છે, એ બાબતે બધાનો ઉત્સાહ વધાર્યો છે। એ ઉત્સાહ આપણે એવો બરકરાર રાખવાનો છે અને આવી પ્રવૃત્તિઓ કરીને જે પણ ગ્રીન ઇન્ડિયાનું મિશન છે એ પાર પાડવાનું છે।